હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 4 આપણું ડિફરન્શિયલ ઇક્વેશન એટલે ગુજરાતીમાં આપણે વિકલ સમીકરણ કહીએ છીએ અને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે એનો અભ્યાસ કરીશું. એક્ઝામની અંદર 2 માર્ક્સના એમસીક્યુ પૂછાશે, આઈધર તમે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હો કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સની હો. બંનેની અંદર 2 માર્ક્સના 2 એમસીક્યુ પૂછાતા હોય છે. 2 જ માર્કના છે, પણ તમને આ વિડીયોમાં બંને એમસીક્યુ હું આપી દઈશ કે એ 2 એમસીક્યુ તમને પૂછાશે. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો. 2 ટાઈપના એમસીક્યુ છે. આપણે જોયું કે ચેપ્ટરની અંદર બી 2 ટાઈપના દાખલા હતા. તો ટોટલ 2 ટાઈપના દાખલા છે, 4 માર્કમાં પૂછાશે. 2 માર્કના એમસીક્યુ એટલે 10 માર્ક તમને આરામથી મળી જશે. આમ સહેલું ચેપ્ટર છે, જરા વિડીયો દેખશો તો તમને આવડી જશે. 2 ટાઈપ કરવાની છે, એમાં બી તમે ટાઈપ નંબર 2 જ તૈયાર કરશો તો બી તમારા 2 દાખલા થઈ જશે, કારણ કે આપણને ખબર છે કે પેપરની અંદર તો 3માંથી 2 ગણવાના આવે છે. તો ઓનલી ટાઈપ 2 તૈયાર કરશો તો બી કોઈ વાંધો નથી. ઓકે, તો જોઈએ પહેલા એમસીક્યુ ની અંદર કઈ કઈ ટાઈપના એમસીક્યુ આવશે. તો સૌથી પહેલો જે એમસીક્યુ આવશે તમારો 11 નંબરનો, એની અંદર તમને એક સમીકરણ આપેલું હશે, એનું આપણે ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરવાની હશે. ગુજરાતીમાં બી કહી દઉં, ઓર્ડર એટલે કક્ષા અને ડિગ્રી એટલે પરિમાણ શોધવાનું આવશે. ઓકે, 2 વસ્તુ શોધવાની આવશે. હવે જરા સમજો ઓર્ડર શું છે અને ડિગ્રી શું છે. તો કક્ષાની વાત કરીએ તો કક્ષા એટલે તમારા જે સમીકરણની અંદર સૌથી વધારે શું લખું છું, સૌથી વધારે જેટલી વાર વિકલન થયું હોય તે, એટલે એવું લખીશું કે મેક્સિમમ ડિફરન્સિએશન. તો જેટલી મેક્સિમમ વાર ડિફરન્સિએશન થયું હોય એને આપણે ઓર્ડર કહીશું. અને ડિગ્રીની અંદર સૌથી વધારે જે વિકલન થયું છે એટલે જે મેક્સિમમ ડિફરન્સિએશન થયું છે એની પાવર જોવાની, એની શું જોવાની, ઘાત જોવાની. જરા સમજો, એક ઉદાહરણ ક્વેશ્ચન થી જ લઈશું, પણ 2 વસ્તુ છે, આપણે ઓર્ડર છે ને એક ડિગ્રી છે. તો ઓર્ડર એટલે મેક્સિમમ ડિફરન્સિએશન, કે એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય, મેં તમને ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, એમાં બી કીધું હતું કે અલગ અલગ ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન આવે, પણ આપણા ચેપ્ટરની અંદર મતલબ આપણા સિલેબસની અંદર ઓનલી ફર્સ્ટ ઓર્ડરના છે, મેં તમને એવું કીધું હતું. પણ એ ફર્સ્ટ ઓર્ડર એટલે કે એક જ વાર ડિફરન્સિએશન થયું હોય એટલે ફર્સ્ટ ઓર્ડર કહેવાય, 2 વાર થયું હોય તો સેકન્ડ ઓર્ડર કહેવાય, 3 વાર થયું હોય તો થર્ડ ઓર્ડર કહેવાય. ઓકે, તો એ રીતે જેટલી મેક્સ વાર ડિફરન્સિએશન થયું હોય, જેટલી વધારે વાર વિકલન થયું હોય એને એનો ઓર્ડર કહેવાય. અને એની જ પાવર જોઈએ. એવું નહીં કહેતો હું તમને કે જે ઇક્વેશન આપ્યું છે એની મેક્સિમમ પાવર, જેટલી મેક્સિમમ વાર વિકલન થયું છે એની પાવર જોઈએ, એને શું કહીશું આપણે, ડિગ્રી કહી દઈશું. જો ક્વેશ્ચન થી સમજાવો. જોઈએ જરા, પેપરના ક્વેશ્ચન લીધા છે. અત્યાર સુધી 4-5 પેપર હું ડાઉનલોડ કર્યા, એના ક્વેશ્ચન અહીંયા એડ કરેલા છે, એટલે ઓલમોસ્ટ બધા થઈ જશે. તો જો 11 નંબરનો એમસીક્યુ શું કહે છે કે એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, અહીંયા લખું છું નીચે, જરા દેખો શું આપેલું છે. d2y/dx² minus 5 times dy/dx plus 6y equal to 0. ચલો, આ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, એમાં dy/dx એટલે એક વાર વિકલન કહેવાશે, d2y/dx² એટલે કે 2 વાર વિકલન કહેવાશે. તો સૌથી વધારે વિકલન કેટલી વાર થયું છે અહીંયા, તો કે 2 વાર થયું છે. તો 2 વાર થયું છે, એનો મતલબ કે ઓર્ડર કેટલો છે અહીંયા, 2 છે. હવે પાવરની વાત કરીએ, શાની વાત કરીએ, ડિગ્રીની વાત કરીએ. ઓકે, ચાલો ડિગ્રી કેટલી છે એની વાત કરીએ. તો મેં તમને એવું કીધું કે સૌથી વધારે જે વિકલન થયું એની પાવર જોવાની. તો અહીંયા આમ કરીને કશું નહીં લખ્યું એટલે આની પાવર 1 હશે, અહીંયા બી કશું નહીં લખ્યું એટલે આની પાવર બી 1 હશે. એટલે આન્સર આવશે આપણો ડિગ્રી અને ઓર્ડરનો. તો ઓર્ડર અહીંયા 2 છે અને ડિગ્રી છે 1. ઓકે, ચાલો ડી આન્સર આવશે અહીંયા. ચલો, ગુજરાતીમાં બી લખેલું છે, ગુજરાતીમાં એને કક્ષાને પરિમાણ કહેવાય. ચલો, બંને રીતે ક્વેશ્ચન સમજી લીધો. બીજો જોઈએ કોઈ. ચલો, બીજામાં એવું આપ્યું છે d2y/dx², એની 3 પાવર છે, પ્લસ 3 times dy/dx નો સ્ક્વેર છે, માઇનસ 6y is equal to 0. ચલો, હવે દેખો, અહીંયા 2 વાર ડિફરન્સિએશન છે, અહીંયા 1 વાર છે, એનો મતલબ કે ઓર્ડર તો કન્ફર્મ છે કેટલો, 2. ચલો, એટલે ઓર્ડર તો કન્ફર્મ છે 2. પછી એની પાવર જોઈએ. તો એ જે 2 વાર વિકલન છે એની જ પાવર જોવાની, આની પાવરનો કોઈ મતલબ નથી. તો આની પાવર કેટલી આપેલી છે, 3. તો પછી એનું ડિગ્રી થઈ જશે 3. તો આન્સર આવશે A 2 3, કક્ષા 2 અને પરિમાણ 3. ચલો, એના પછી જોઈએ. ઓકે, દેખો જરા, આમાં તમને વધારે ક્લિયર થઈ જશે કે મેં શું કહેવા માંગુ. ચાલો, d3y/dx³ છે, એની પાવર આપેલી છે તમને 2, પ્લસ d2y/dx² છે, એની પાવર આપી છે 4,
પ્લસ 3 ટાઈમ dy બાય dx ઇક્વલ ટુ 0. ચલો હવે મેક્સિમમ વિકલન કેટલી વાર છે? અહીંયા મેક્સિમમ વિકલન 3 વાર છે, એનો મતલબ કે ઓર્ડર તમારો થઈ ગયો 3. હવે આ જે ઇક્વેશન છે એમાં તમે દેખો તો પાવર સૌથી વધારે 4 છે, સૌથી વધારે ઘાત તો 4 છે, પણ મેં તમને પરિમાણમાં એવું કીધું હતું, એટલે ડિગ્રીમાં એવું કીધું હતું કે જે મેક્સિમમ ડિફરન્સિએશન હોય એની પાવર જોવાની, એટલે સૌથી વધારે વિકલન થયેલું હોય એની ઘાત જોવાની ખાલી. તો સૌથી વધારે વિકલન તો આ રહેવું 3 વખત, તો એની ઘાતમાં તો 2 છે, એટલે આની ડિગ્રી 4 નહીં આવે, ડિગ્રી તો કેટલી આવશે? 2 જ આવશે, એટલે આન્સર આવશે 3 2. ઓકે, આ રહ્યો આન્સર 3 2. ઓકે, હવે તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. ચલો એના પછી જોઈએ. ઓકે, ચાલો હવે બીજી ટાઈપના એમસીક્યુ છે જે આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાના. તો ડિગ્રી ઓર્ડર વાળા જોઈ લીધા આપણે 3, ખબર પડી ગઈ હશે. બીજા 2-3 હોમવર્કમાં આપી દઈશ. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વાત કરી દઈએ. ટાઈપ નંબર 2 ચલાવી હતી, એમાં મેં તમને સમજાવ્યું હતું અને કીધું બી હતું કે એક એમસીક્યુ તમારો ફિક્સ છે, આ રીતે જ પૂછાશે. ગુજરાતીમાં એને કહેવાય સંકલ્ય કારક અવયવ. કેવી રીતે શોધતા હતા? તો જે આપણને ઇક્વેશન આપેલું હોય તે આ પ્રકારે હોવું જોઈએ. એમાં p ને q છે એ જે x ના વિધેય હોય, એટલે કે ફંક્શન ઓફ x. તો આપણે if કેવી રીતે ફાઇન્ડ કરતા હતા? તો if is equal to e raised to integration of p dx. e raised to integration of p dx. તો અહીંયા જે p ની વેલ્યુ હોય એને અહીંયા મૂકી દેવાની, એનું ઇન્ટિગ્રેશન કરીને આન્સર લખવાનો. તો જોઈએ જરા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે. ઓકે, ચાલો અહીંયા ઇક્વેશન આપી છે dy by dx પ્લસ y is equal to 3x. ચાલો અહીંયા p જોડે કશું નહીં એટલે શું સમજવાનું? 1 છે તો પછી if is equal to e raised to integration of 1 dx. 1 નું ઇન્ટિગ્રેશન ખબર છે, x થઈ જાય તો આન્સર આવશે e raised to x. ઓકે, આ રહ્યો આન્સર. ચાલો બીજો બી જોઈએ અહીંયા. ઓકે, ચાલો આવી રીતે ઇક્વેશન આપી છે dy by dx is equal to y tan x પ્લસ e raised to x. તો પહેલા તો ગોઠવવું પડશે, y વાળું પદ આમ લાવવાનું ભાઈ. તો dy by dx minus y tan x is equal to e raised to x. ચાલો y જોડે જે પદ હોય એને p કહેવાય. તો અહીંયા p ની વેલ્યુ દેખો જરા, minus tan x. શું આવી વેલ્યુ? minus tan x. ચાલો હવે એનો if ફાઇન્ડ કરીએ. દેખો જરા, if ની ફોર્મ્યુલા લખાવું છું મેં, e raised to integration of minus tan x dx. tan એટલે ખબર છે આપણને, સોરી, tan એટલે થઈ જશે માઇનસ એઝ ઇટ ઇઝ sin upon cos. tan એટલે sin upon cos. ચલો હવે અહીંયા માઇનસ ને બહાર બી નહીં લખતો, અંદર લખું, કારણ બી કહી દઉં કેમ એવું. તો અહીંયા એવું થયું કે ઉપર માઇનસ sin x છે ને નીચે cos x. તો આપણને ખબર છે કે cos x નું વિકલન શું થઈ જાય? માઇનસ sin x થઈ જાય. તો છેદનું વિકલન અંશમાં છે, તો જો છેદનું વિકલન અંશ હોય તો શું જવાબ આવે? તો કે log mod છેદ આન્સર આવે. એમાં e log e 1 થઈ જાય તો આન્સર આવશે ખાલી cos x. આઈ થિંક મેં દાખલો ચલાવેલો હતો આ ટાઈપનો કે જેમાં બી if આપણે આજ ફાઇન્ડ કરેલો હતો. જેને ના જોયું હોય ખાસ જોઈ લેજો. ચેપ્ટર 4 ની ટાઈપ નંબર 2 એમાંથી 2 એક્ઝામ્પલ પૂછાવાના હશે, તો 8 માર્ક તમારા આરામથી મળી જશે. અને જો એ દાખલા તૈયાર થઈ હશે તો તમને if ઇઝીલી મળી જશે, કારણ કે એમાં બી આપણે if ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, ચલો બીજો જોઈએ હવે. dy by dx પ્લસ y by x. તો y by x ને હું આ રીતે લખું છું is equal to x. કેમ? તો કે y જોડે અહીંયા 1 upon x એવું કહેવાશે. તો if ફાઇન્ડ કરીએ તો e raised to integration of 1 upon x dx. 1 by x નું થઈ જાય log x. અહીંયા e log e 1, તો x આન્સર આવશે only x. ઓકે, આ રહ્યો if x. ચલો એના પછી હોમવર્ક માટે થઈ ગયા. હવે તમને બંને વસ્તુ સમજાવી દીધી કે ડિગ્રી ને ઓર્ડર શું છે અને if કેવી રીતે ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા અહીંયા ઓકે, આ પહેલા બીજામાં તમારે ડિગ્રી ને ઓર્ડર ફાઇન્ડ કરવાની છે. આ ઇક્વેશન છે એની અંદર ઇન્ટિગ્રેટિંગ ફાઇન્ડ કરવાનો છે, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો p ની વેલ્યુ આમાં બી 1 by x છે, તો અત્યારે જે કરો એ રીતે જ આન્સર આવશે એનો. બીજા જોઈએ. ઓકે, ચલો આમાં બી if ફાઇન્ડ કરો. સોરી, આની અંદર ખાલી કક્ષા કીધું. કક્ષા એટલે કે ઓનલી ઓર્ડર ફાઇન્ડ કરવાનો છે, ડિગ્રી નહીં, ઓનલી ઓર્ડર. ચલો એના પછી આમાં if ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ ઓર્ડર એટલે કે ઓનલી કક્ષા ફાઇન્ડ કરવાની છે. અહીંયા આગળ દેખો જરા, dy by dx પ્લસ py is equal to q આપ્યું છે, એનો if. તો ઓનલી ફોર્મ્યુલા કીધી છે. ફોર્મ્યુલા તો ખબર છે, e raised to integration of શું થઈ જાય? p dx થઈ જાય. તો ખાલી ફોર્મ્યુલા કરવાની હતી. તો આટલી વસ્તુ હોમવર્ક માટે તમને આપું છું. બસ પતી ગયું. બસ તો આટલું હોમવર્ક કરી દેવાનું છે. જોઈ લેજો જરા, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 અહીંયા MCQ છે 3 અને બીજા
આ 3 MCQ. તો 6 MCQ તમારે તૈયાર કરી દેવાના, બીજા હું એ કરાય એટલા તૈયાર કરી દો. આટલી વસ્તુ તૈયાર કરી દઈશો, આમાંથી જ આવશે. પણ જો બીજા બહારથી કદાચ એ લોકો પૂછે તો વસ્તુ ખબર હોવી જોઈએ કે ડિગ્રીને ઓર્ડર શું છે અને IF કેવી રીતે ફાઇન્ડ કરવાનો છે. તો આની સાથે આપણું ચેપ્ટર નંબર 4 પૂરેપૂરું તૈયાર થઈ ગયું. 10 માર્કનું ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર, એક જ ટાઈપના દાખલા અને 2 ટાઈપના MCQ. તો આઈ હોપ બધા 10 માંથી 10 માર્ક લાવી શકે છે. કોઈ બી જગ્યાએ ક્વેરી આવે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 4માં કાં તો બીજા 4 ચેપ્ટરમાં, તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. આજે આપણી ટેલિગ્રામને પણ જઈને તમે પર્સનલમાં મેસેજ કરશો તો બી તમને હું પૂરી રીતે હેલ્પ કરીશ. તો એક્ઝામ નજીક છે, તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.